ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે હનુમાન જયંતિ અને શનિવાર. બજરંગબલી દાદા બધા ખેડૂતોના દુઃખ કષ્ટ દૂર કરે તેવી પ્રાર્થના. મિત્રો, જીરાની બજારની વાત કરીએ તો જીરાની બજારમાં તેજી આવ્યા પછી રેન્જ બાઉન્ડ થઈ બજાર અથડાય છે. આવકો વધી છે. સામે જે ફોરવર્ડના સોદાના એપ્રિલ સુધીની ખરીદી થઈ ગઈ અને આવકો વધી એટલે વોટ એન્ડ વોઇસમાં છે. થોડાક નિકાસ વેપારો ધીમા પડ્યા એવા પણ સમાચાર છે. ચાઇના હજી આવ્યું નથી છતાં ગલ્ફની આ તેજી હતી. હજી ચાઇના વોટ એન્ડ વોઇસ સ્થિતિમાં છે. એનો પાક ઊભો છે અને એનો પાક પૂરેપૂરો સારો પાકે તો પણ એની જરૂરિયાત રહે છે ઘણી, અને તેને આપણે સિવાય કોઈ છૂટક્યો નથી, ખરીદીમાં આવવું પડે છે. એટલે કોઈ બીજ ગયા જેવું છે નહીં, ડરી ગયા જેવું છે નહીં. ગમે તે પાકમાં કે વાયદામાં વધારો થયો હોય ત્યાર પછી તેમાં એવો ઘટાડો આવે છે અને કન્સોલિડેશન ફેઝ આવે છે. એમાં અથડાય છે બજાર વધઘટે સામાન્ય. છતાં જે કાંઈ 100-200 નીકળી ગયા છે. 2-3 યાર્ડ ઊંઝા સિવાયના પણ કાલે 5000 ઉપર હતા. મહુવા, ધાંગધ્રા, ઢુમા. ચાઇના વોટ એન્ડ વોઇસમાં છે અને ભાવ ઘટતા મસાલા કંપની પણ વેઇટ એન્ડ વોચમાં છે. આવકો વધશે એવી ગણતરી છે અને વાયદો હવે 17 એપ્રિલે પૂરો થાય, એક્સપાયરી છે. અને આજે શનિવારે જ બંધ હોય, સોમવારે આંબેડકર જયંતિ છે એટલે ત્યાર પછીનો મે મહિનાના વાયદામાંથી નજર જશે. પણ ક્યાંય કોઈ ડરવાની જરૂર નથી. અને કાલે બેન્ચમાર્ક વાયદો 70 રૂપિયા વધી પહેલાં ઘટેલો જ હતો, પણ સાંજે રિકવરી થઈ 24,120ની સપાટી પર બંધ થયો છે. હવે આપણે પાછળથી જોઈ લઈએ કયા એડમાં કેવા ભાવ રહ્યા.